આરોપીના બીજા શું શું અધિકારો છે? તો જો આરોપીના અધિકારો જોવા જઈએ તો કોઈ પણ ગુનો બન્યો હોય તો આરોપીને પોતે જે ગુનો કર્યો છે એની જ વિરુદ્ધમાં જુબાની આપવા કોઈ પણ આરોપીને દબાણ કરી શકાય નહીં. પછી બીજું એક એવું છે કે કોઈ પણ આરોપી હોય એને એક વખત કોઈ ગુનામાં દોષિત ઠરાવ્યો હોય કે એને સજા થઈ હોય તો એવા કોઈ પણ પ્રકારના એવા જ કેસમાં એ જ ગુના માટે એને બીજી વખત દોષિત ઠરાવી શકાય નહીં. જે બંધારણની વાત કરીએ તો બંધારણ 39A આરોપીનો એક બંધારણીય અધિકાર આપવામાં આવ્યો છે કે જે એને કાનૂની અધિકાર છે કે જે જામીન પર મુક્ત કરવા માટે મફત કાનૂની સહાયનો આશરો લઈ શકે. જ્યારે કોઈ પણ આરોપી જેલમાં હોય અને એ દરમિયાન એને જામીન પર મુક્ત કરવા અરજી કરી હોય તો એવા વખતે કોર્ટની ફરજ બને છે કે એ જે આરોપી હોય એને પોતાનો વકીલ ના હોય અથવા તો પોતે વકીલ ખર્ચી શકે એવી આર્થિક સ્થિતિ એની ના હોય એવા સંજોગોમાં નામદાર કોર્ટ દ્વારા એને મફત કાનૂની સહાય માટે વકીલ પૂરો પાડવામાં આવતો હોય છે. અને મફત કાનૂની સલાહ કેન્દ્ર છે એના વિશે આપણે વિગતે વાત કરીશું, જેનાથી કયા કયા લોકોને ફાયદો થાય છે.